ભોગ તરફ આ એક વૃક્ષની આપણે ગઈકાલે ઉપમા આપી હતી કે ભાઈ પરમાત્માએ આપણે બધાને એક તત્વ તરીકે છૂટા પાડ્યા, પણ છૂટા પાડ્યા સીધું ધારણ કરી લીધું. શું ધારણ કર્યું? તો પંચમહાભૂત. પંચમહાભૂત ધારણ થયું. શું થયું? પિંડ બંધાણો. પિંડમાંથી વ્યક્તિ બંધાણી, અને વ્યક્તિ બંધાણી એટલે વ્યક્તિના જે વધારે પડતા આવરણો હતા એ આવરણો બધા ધીમે ધીમે એક પછી એક પ્રગટ થાય. પણ આપણે ગઈકાલે વાત થઈ કે ભાઈએ એવો એક રસ્તો બતાવ્યો કે આમાંથી સીધું પણ બહાર નીકળી શકાય જો વ્યક્તિ ઈચ્છે તો. એવી નાની નાની ઉપાસનાઓ, નાના નાના અનુષ્ઠાનો વ્યક્તિ પ્રમાણે. ગઈકાલે એક આપણે પ્રશ્ન હતો કે ભાઈ આ અનુષ્ઠાન નક્કી કેમ કરવા? તો આપણે એ વાત હતી કે જ્યાં વ્યક્તિ પહોંચી હોય, જેટલી ઊંચાઈ ઉપર, એ એના શરીરમાં એ બધું દેખાય. માની લો કે ભોગ તરફ વ્યક્તિ હશે આયા, તો એનું બધું ભોગ જેવું જ આવશે, અને દેહ છૂટશે ત્યારે એના ભોગ પ્રદર્શનની સાથે આગળ વધશે, અને ફરીથી જન્મ લેશે ત્યારે એના ભોગ એક પછી એક છૂટતા જશે, અને વ્યક્તિનું ઉત્થાન થશે. ઈચ્છી કે ન ઈચ્છી, પદાર્થ માત્ર રૂપાંતરિત છે. એમ હું એમ માનું છું કે જીવ માત્ર પણ રૂપાંતરિત, સજીવ સૃષ્ટિનો જીવ માત્ર પણ રૂપાંતરિત. કોઈ પણ વિચારમાંથી ભાવ ઉત્પન્ન થાય. એ વિચાર સારો પણ હોય, ખરાબ પણ હોય, કોઈ પણ હોય. એ ભાવ ક્યાંય જાતો નથી. આપને ક્રોધ ઉત્પન્ન થયો, આપને કોઈ વિશે શુભેચ્છાના વિચાર આવ્યા, આપના કોઈ વિશે રાગના વિચાર આવ્યા, કોઈ વિશે દ્વેષના વિચાર આવ્યા, એ વિચાર ઉઠો, કેટલી તાકાતથી ઉઠો, કઈ રીતે ઉઠો, એ એના આક્રમકતા ઉપર નક્કી થાય. ખાલી ઓલા સાપની જેમ ફૂફાડો મારવાનો હોય, એક પ્રકારનો એ ઉગ્ર હોય. એક અભાનપણે ઉગ્ર થાય, સભાનપણે ઉગ્ર થવું અને અભાનપણે ઉગ્ર થવું, એ બે વચ્ચે તફાવત. અભાન પછી આપણે પ્રાયશ્ચિત થાય, અને ઓમાં આપણે નિરીક્ષણ કરીએ. એવી રીતે કોઈમાં કેટલું ભળી જવું, એમાં અભાનતામાં આપણે ખબર વગર કેટલું બધું કરી નાખ્યું, અને સભાનતાથી આપણે બધું વિચારશું, જોશું. એટલે સંબંધોમાં પણ સભાનતા રાખવી, કોઈનામાં આવી નહીં જવાનું. એક દિવસ એક વ્યક્તિ સારી લાગે અને બીજે દિવસે એ જ વ્યક્તિ ખરાબ લાગે, તો વાક કોનો? સામેની વ્યક્તિનો કે આપનો? હે, આપણો શું કામ? કારણ કે જે વખતે સારો લાગ્યો ત્યારે આપણે આપણા પોતાના પેરામીટર હતા જ નહીં, અને હવે સારો નથી લાગતો તો એમાંય આપણા પેરામીટર નથી. સોનાની દુકાન હોય ને, એ સોની વાર્તા હોય તો કચરો કોઈને આપશે નહીં. બાપજી, હવે તો જો કે બધું મશીનમાં થવા માંડ્યું, નહીં તો એને કઈ બોલા કીએ ને, શું કીએ, ભેગું કરનાર ધૂળ ધોયા. એક આખો સોનાના વેસ્ટેજમાંથી ધૂળ ધોયા સમાજ થઈ ગયો. એ કામ શું કરે કે ધૂળમાંથી સોનું ગોતે, કે પછી કોઈ ધાતુ ગોતે. તો આ ધાતુ કોઈ વ્યક્તિ આપણે જેને તિરસ્કાર કરી કે સ્વીકૃત કરી, એ બેયનું બરાબર જો કરી તો આપણે ધૂળ ધોયા થઈ જવાનું. ધૂળ ધોયા છે પછી વાંધો નહીં. તો આ તફાવત ક્યાંથી ઉત્પન્ન થયો?
એક અને બીજી વ્યક્તિમાંથી. તો કે એક વ્યક્તિને જેની ડિમાન્ડ હતી એ ડિમાન્ડની પૂર્તિ કરવા માટે બીજી વ્યક્તિ મળી અને એની પૂર્તિ થયા રહી. પછી આ પૂરું થયું, એની પૂર્તિ એટલે જતું. તો આ પૂર્તિ અને અપૂર્તિ એ આપણા રોજિંદા વ્યવહારમાં આવે, રોજિંદા ક્રમમાં આવે, વિચારમાં આવે, વર્તનમાં આવે, વાણીમાં આપણે ખબર નથી. એટલે હંમેશા મહાપુરુષો, કોઈ પણ મહાપુરુષ, ગઈકાલે આપણે વાત કરી કે પડદા પાછળ જોઈ અને પછી એની હારે વ્યવહાર કરશે. ઘણી વખત મહાપુરુષો કોઈના ઘરનું કે કોઈના હાથનું સ્પર્શ કરેલું ખાઈ નથી શકતા. શું કામ? એને ભાવ તો સારો જ હોય કે આમાં આપવા જાય છે ગાતે કંઈ, પણ એ જે બધું ભેગું કર્યું હોય, એ પદાર્થો હોય, એમાં અશુદ્ધિ હોય, અશુદ્ધિથી ઉત્પન્ન કરેલું હોય, એટલે એના ઘરનું નહીં ખાય. રામકૃષ્ણ પરમહંસ બહુ આપણા કહેવાય ને કે શિરમોર સંત કહેવાય. અને આનંદની વાત એ કે એ જે શબ્દો હતા એવા જ શબ્દો પાછળથી માસ્ટર માસે લખ્યા અને બધા શિષ્યોએ પુસ્તક રૂપે બહાર પાડ્યું. એમાં મનના વિચારો, મનના તરંગો, એ બધી ઘણી બધી વાતો આવે. એની આજુબાજુમાં જ બધું થયું. એમાં એને એમ થયું કે દૂષિત ઘર કેવું કહેવાય. તો રામકૃષ્ણ પરમહંસ ડૉક્ટરના ઘરનું અને વકીલના ઘરનું એ અનાજ લઈ શકતા નહીં. હવે નાગમાસાઈ હોમિયોપેથીના ડૉક્ટર હતા, પ્રેક્ટિસ કરતા. એને ખબર પડી કે ઠાકોરજી મારા ઘરનું અનાજ ન લઈએ એવો મારો ધંધો શું કરવો. એટલે એને પેટી હતી દવાની ભરેલી. એ માસ્ટર નાગમાસીના જીવન ચરિત્રમાં લખાણું, એ પેટી પધરાવી દીધી. બેને એક પ્રાર્થના લખી છે, લગભગ ગુજરાતભરના દવાખાનામાં એ પ્રાર્થના હોય. કોઈ તમે દવાખાનામાં જાઓ તો વાંચજો. જઈએ કોઈ પણ વ્યક્તિ સાથે આદાન પ્રદાન કરી, એમાં ગયા વખતે આપણે વાત થઈ હતી કે સમયો ભાવ રાખવાનો. સમયો ભાવ એટલે માન્ય મમ્મીબેન છે, એ ધરતી આવી હોય, ધરતી યારે એના સંબંધીઓ થઈ જાય, એમાં પાછા હક પણ હાથે કરાવી નાખે, બીજા વ્યવહારે કરાવી નાખે, કેટલું કરાવી નાખે. તો એ એક ડૉક્ટર તરીકેનો તમારો રોલ છે જ. અને વ્યવસાય છે, ક્યાં શું કરવું. અને આમ તો જોવા જાય તો મોટો વ્યવસાય ડૉક્ટરનો કહેવાય કે લોકોની સેવા કરવાનો એક લાભ મળે, અવસર મળે. પણ એની સાથે તમે સંબંધ બાંધી લ્યો તો એટલે એ કહેવાય ને કે આખું એક વાતાવરણ અલગ થાય. અને સંબંધ એ કેવા કે ખાલી સામાન્ય સંબંધ નહીં. ગઈકાલે વાત કરતા હતા, નીતિનના પપ્પા ભૂરાભાઈ મળ્યા પછી એમ વાત કરી કીધું નીતિનના પપ્પા ખાતે, તો કે હોય જ નહીં. એટલું તો એનો ચહેરો મોડો, એનું ઉંમર, આ છોકરાનું કેલ્ક્યુલેશન એ ક્ષણોમાં તમને ખબર નહીં હોય. તમે મને કહી દીધું. હા, તે નીતિનને ઘરે એવું છોકરો, નીતિન અત્યારે દાદો થઈ ગયો. એટલે તમે એની હારે તમે કેટલા આમ જોડાઈ જાવ છો એ અગત્યનું. અમારે એક ડૉક્ટર છે મિત્ર, તો પછી દવા લખતા પહેલા એ વિચાર કર્યો કે સામેની દર્દીની આર્થિક પરિસ્થિતિ શું. એને પૂછે કે તમે દવા લઈ શકશો, આ થોડીક મોંઘી આવશે. તો પછી દર્દી પૂછે કે ન લઈ તો બીજો કંઈ વિકલ્પ ખરો. તો કે હા, એ બીજી આ વિકલ્પમાં ખાતે એ રીતે. અને કાંઈ ન હોય તો એના ખીચાના પૈસા
તો કે છે હું કાંઈ તમને વ્યવસ્થા કે કરાવી દઉં, કોઈ મેડિકલવાળાને ફોન કરે કાલે, પણ ભાવ કેટલો શું છે. બીજા અમુક ડૉક્ટરો એ કે અમારી જિંદગીમાં કોઈ દિવસ દવા જ નથી લઈ. તો એને આ દૂષણ નડે. પણ જ્યાં છેતરવાનો ભાવ થાય, કોઈ પાસેથી લઈ લેવાનો ભાવ થાય, તો એ નુકસાન ભયંકર કરે. તો વાત આપણી આવતી હતી બે પ્રશ્ન હતા, એક મંત્રનો હતો અને ગુરુનો હતો. એવું હતું એ વાત થઈ. તો પહેલા આપણે હમણાં કુદરતી યુટ્યુબમાંથી લિંક આવી મકરંદભાઈનું ગુરુ ઉપર બોલેલા, ગુરુઓની વ્યાખ્યા કરેલી. એટલે અમારે તો એ સાંભળેલું હતું, અનુભવ તાજી થઈ ગઈ. મને જે ભાઈએ કરાવી એની હું તમને વાત કરું. આપણે એમ માની કે ગુરુ એક, પણ મકરંદભાઈએ કીધું ભાઈ ગુરુ એક તો ખરું, પણ અલગ અલગ શરીર અને મનની અવસ્થા પ્રમાણે, આમ તો શરીર અવસ્થામાં કીધું જ નથી, પ્રાણની અવસ્થામાં કીધું. હું સમજો ગઈકાલે આપણે વાત કરી હતી, પહેલા દિવસે કીધી હતી કે અમે બધા મકરંદભાઈના ઘોડા છે, અનેક ઘોડાઓ. એમાં એક ઘોડો પ્રવાસ કરીને આવ્યો એની વાત કરે એટલે એમાં મકરંદભાઈ આવી નથી ગયા. પછી મહેશભાઈ કરતી નથી, અમે મેરા કે નથી ગયા. એટલે બધા ઘોડા પોતાના પ્રવાસની વાત કરશે. એટલે કોઈ પણ વાત અમારી લેખવી, અમે સમજ્યા અમારી સમજ પ્રમાણે. એટલે ભાઈએ અમને કીધું કે ભાઈ જીવનમાં કેટલા પ્રકારનું ઉત્થાન હોય, તે અચિંત્ય કે જેનું ચિંતન થઈ શકતું નથી, જેની એક સહજ અવસ્થા, એ અવસ્થામાં પહોંચવા માટે પહેલાં કરવું શું જોઈએ. એટલે મને ભાઈએ એક કાગળમાં 5 ગુરુઓની ગુરુમાળા લખી દીધી અને 7 વખત બોલવાનું. ઘણા દિવસો સુધી કાગળ હતો, પણ પછી કાંઈ ક્યાં ખોવાઈ ગયું, મુકાઈ ગયું, કંઈ ખબર પડી નહીં. એમાં ક્રમ એ રીતે હતો. પહેલું હતું આપણે નંદીગ્રામમાં ગુરુવંદના થાય જ છે, એ નંદીગ્રામની ગુરુવંદના એની આજુબાજુની જ છે. આ મને હવે સમજાવું એ હું વાત કરું છું. અચિંત્ય ગુરુ, તો જે ચિંતન જેનું કરવાનું, ચિંતન જેનું થઈ ન શકે, એ કલ્યાણકારી તત્વ, એ તત્વમાં સ્થિર રહેવાનું. શિવ તત્વ એમાં પહોંચવા માટે, તો એને પહોંચવા માટે અમને આમ કેમ કીધું હતો, પણ મારે તમને સમજાવવા માટે અલગથી લેવું પડશે. અમને કીધું કે સિદ્ધ ગુરુ શ્રી ગોરક્ષનાથ. આ ગોરક્ષનાથ શું? તો કહેવાય છે કે એ જ્યારે પૃથ્વી ઉપર એનું અવતરણ થયું, એને શોધી કાઢ્યું કે મન અને પ્રાણ શક્તિ વચ્ચે એક સિદ્ધિઓનો પ્રદેશ છે. આ સિદ્ધિઓનો પ્રદેશ એ આપણા બધાના જીવનમાં આવે. જેવી આપણી જેની યાત્રા, કોઈને અત્યારે સિદ્ધિઓનો અનુભવ થાય, ક્યારેક પૂર્વમાં થઈ ગયો હશે, ભવિષ્યમાં થશે, એના ભવિષ્યમાં થશે. એટલે સિદ્ધિઓના પ્રદેશમાંથી તમારે સિદ્ધોના આશીર્વાદ લઈ અને એ પ્રદેશને છોડવાનો. સિદ્ધિઓ માટે પ્રયત્ન નથી કરવાના. પ્રયત્ન શેના માટે કરવાના? શિવ માટે. પણ આવશે શું? સિદ્ધિઓનો પ્રદેશ. આ હું જે સમજો એવો, પછી આવશે સિદ્ધિઓ થઈ ગઈ, પછી માણસ વિચારે બહુ
સતત વિચાર. એટલે વિચારમાં જે મને ત્યારે મકરંદભાઈ ગુરુ આપ્યા હતા વેદવ્યાસ. વિચારો, ચિંતન મનન કરો, યોગ્ય શું અયોગ્ય શું, જીવનમાં કરવું શું જોઈએ, ન કરવું શું જોઈએ, શું કરવાથી શું થાય. સતત ચિંતન, 24 કલાકનું ચિંતન, લગાતાર ચિંતન. અને એ બધા ચિંતન પૂરું ચિંતન થાય એટલે પછી એક ભાગ પડે, શું કરવું અને શું ન કરવું. એટલે પ્રવેશ થશે હવે કર્મમાં. કર્મ એટલે આ પદાર્થોના પંચમહાભૂતના નહીં, એ અર્થમાં નથી. પંચમહાભૂતના અર્થમાં નહીં. કર્મ આપના મનોજગતના. મનોજગતના કર્મનો ખ્યાલ છે? મકરંદભાઈ કહેતા તમારા સામે કોઈ હશે ને એ પણ ઋણ ચડી જાય, એ પણ ઋણ ઉમેરવું. સારી રીતે કોઈ હશે તો આત્મીયતાથી, તો કોઈ વસ્તુ આપી હોય, કોઈ પાસેથી શીખ આવો. એટલે મનુષ્ય શરીર અને મનુષ્ય મન સતત કોઈને કોઈનું ઋણી છે જ. એક માણસને જંગલમાં મૂકી આવો ને, પછી તમે એને કંઈક હવે તું લખશે અને તારો નિર્વાહ અહીંયા કરજે, એટલે ખબર પડે કે એને એકલાથી શું થાય અને જીવવામાં કેટલો આનંદ આવે, કેટલા કષ્ટ પડે. આપણે અત્યારે બેઠા છે આ સ્થાન ઉપર. આ સ્થાન ઉપર આવવામાં આપને અનેક લોકોએ મદદ કરેલી. પછી છોડવાનું હતું એ સ્થાનમાંથી અનેક લોકોએ મદદ કરેલી, એટલે આપણે છોડીને આવી શક્યા. અહીંયા આવ્યા તો અનેક લોકોએ અહીંયા આપણા માટેની તૈયારી કરી રાખી. કે પછી સ્થળ હોય, મકાન હોય, ઝાડપાન હોય, રસ્તા હોય, આખું એક સ્ટ્રક્ચર. અને હવે આપણે આપણા માટે શરીરના કપડાથી કરી, ઔષધિથી કરી, ખોરાક, એ બધું આપણે આ 3 દિવસમાં કાંઈ નથી કર્યું. આપણું બધા એવું કર્મ નથી કર્યું કે જેમાં આપણે સીધી ભૂમિકામાં થઈ શકે. છતાં આપણા માટે એક વ્યવસ્થા થઈ, અને વ્યવસ્થા આપણે ઘરે ન હોય એના કરતાં આપણે આનંદ લીધો કે નહીં પંકજભાઈ? ઘર કરતાં સારું તો છે સગવડ રહેવાની. બેન આમાં જેને ઘર કરતાં સારું લાગ્યું હોય બનાવી રાખો થોડાક રૂમ, એ લોકો ભલે રહેતા. તો હંમેશા ઋણી છે, ઋણી રહેશું. ઋણ મુક્ત થવામાં એક જ વસ્તુ છે કે જે વસ્તુ લઈ એ તો આપણે ફરજિયાત લેવી જ પડશે. આપી એમાં આપણે સમયનો ભાવ રાખીએ. એટલે આપણે શ્રી સમા લખી, કાગળમાં સારું લાગે. એવું કરતા હોય તો એવું કરતા હોય તો આપણે એક પગથિયું આપણે ઊંચું જવા માટેની સગવડતા રહીએ. એ આપને ખબર પડી કે હું કરું છું એમ, એ અહંકાર આવી ગયો કે મેં કહ્યું, હજી મારાથી નથી થયું, હજી ઓછું રહી ગયું, હજી ઓછું રહી ગયું. આ જે ઝંખના, આપવાની ઝંખના, જે આપવાની પૂર્ણતા આવી જાય એટલે વ્યક્તિનું પૂરું થઈ ગયું. લિમિટેશન એને સમજી લેવાનું કે એફડી તૈયાર કરી લીધી, બાકીનું જ દીધું. જેની પાસે એફડી છે પણ એફડીને જે સ્પંદનો થાય ત્યાં સમજવું કે કાંઈ નવાજવું થશે. એક આ કર્મની વાત થઈ. હવે આવ્યા આ બધું થયું, સિદ્ધિઓનો પ્રદેશ વટાવ્યો,
ચિંતન કર્યું, અનેક પ્રકારના કર્મો કર્યા, પણ આ બધાનું આપણે જ્ઞાન નહીં હોય તો ઉપયોગ નહીં કરી શકીએ. એટલે ભાઈને એવું લાગ્યું કે જ્ઞાનના મોટામાં મોટા જો કોઈ દ્રષ્ટા પુરુષ હોય ભારતમાં તો એ દત્ત. શું કામ? કે એને અનેક જીવજંતુ પાસેથી પણ શીખ, મનુષ્ય પાસેથી, બધા પાસે શિક્ષણ લીધું કે કોઈ બિનઉપયોગી નથી, બધું ઉપયોગી જ છે. એટલે જ્ઞાનના ગુરુ કીધા. આ બધી ગુરુઓનું આપના હૃદયમાં સેટિંગ થાય એના માટે મકરંદભાઈએ કોઈ જગ્યાએ આમ આપણે દૂર નથી કાઢ્યા, નજીક રાખ્યા. આ બધું કરો, આ ખોટું નથી, પણ તમે અહીંયા રોકાઈ જતા નહીં. એવા કોઈ પ્રદેશમાં રોકાવાનું નથી કે જે પ્રદેશ આપણી યાત્રામાં અવરોધરૂપ બને. આમાં કઈ કોઈને પૂર્તિ કરવી હોય, વધારો ઘટાડો કરવો હોય, કારણ કે મારી પાસે ભાઈએ કદાચ 27-28 વર્ષ પહેલા પ્રાર્થનાઓ કરાવી. 28 વર્ષે મને ભાઈને જેવું આમ સાંભળ્યું એ છેલ્લે મને ખ્યાલ આવ્યો. હજી મેં ચિંતન મનનમાં કંઈ કહ્યું જ નથી, મને ખબર જ નથી કાંઈ. આ તો મને આવ્યું, સારી વાત હતી, મને ગમતી વાત હતી એટલે મેં તમારી વચ્ચે મૂકી દીધી. હજી આમાં મારું મોટું ખેડાણ નથી કાંઈ છે. હજી હું અનુભૂતિના લેવલમાં આમાં તમને કહી શકું એવું નથી. પણ મને આ ગયું કે મકરંદભાઈ ખાલી સાધનાના વૈજ્ઞાનિક નહોતા, પણ સાધનામાં આવતા અવરોધોને કઈ રીતે દૂર કરવા એના પણ એક સારા કિમિયાગર હતા. પણ દુઃખદ વાત કે કયો તો દુઃખદ વાત જ કહેવાય, સુખદ કહેવાય જ નહીં. સ્વપ્ન સાધનામાં આવે પછી સાધનાના સ્વપ્નનો એના રહસ્યનો ઉઘાડ કઈ રીતે કરવો એ તો આગળનો જે આપણો સિનિયર હોય કે જે દ્રષ્ટા હોય જ કહી શકે, બીજા તો કહી ન શકે. આપણે આપણી રીતે એનું અર્થઘટન ન કરી શકીએ. અગર માની લો કે આપણે કોઈ સ્વપ્ન આવ્યા, એનું અર્થઘટન મહાપુરુષો કરી દીધું તો આપણે એક સ્વપ્ન પૂરતું કે કદાચ આપણા જીવનના 500 સ્વપ્ન આવ્યા તો 500, આ 500માંથી યાદ 10 ના રહેશે, બાકી બધા યાદ નહીં રહે. એટલે ભાઈ મને એક કામ કરી ભાણજીવન, આ સપનાના રહસ્યોનો ઉઘાડ કરવાનું હું તને શીખડાવું. બિલકુલ ગંભીરતા નહીં. એક દિવસ અમારા ભાઈના ક્લાસ ચાલ્યા, બીજા દિવસે હું જ ન ગયો. નંદીગ્રામમાં હતો, આ મૂર્ખતા. ગૌશાળા આટા માર્યા હશે, બાકી છોકરાને જેમ રેખડા હશે. કંઈ ખબર જ નહોતી. હવે કોઈ સ્વપ્ન તમને આવે ને તમે મને કહો તો મને વિચાર તો કરી મૂકો, પણ મારી પાસે લાચારી સિવાય કાંઈ નથી. કારણ કે મારા અનુભવ બહારનું છે, એમાં હું તમને કંઈ કહી નહીં શકું. અમને જ્યોતિબેને ફોન કર્યો કે સ્વપ્નમાં આવ્યું. મેં કીધું ભાઈ તમને સ્વપ્નમાં આવ્યું મારું ગજું નથી, પણ તમને સ્વપ્નમાં આવ્યું એવું મને આવેલું. અને મેં ભાઈને વાત કરેલી તો ભાઈ મને ઘણો સમજાવ્યો, આમ કર્યું પણ મને કાંઈ ટકો પડ્યો નહીં. પણ મને યાદ રહ્યું કે ભાઈ એક પુસ્તક કાઢ્યું ભજન રસ, જળકમળ તો સાંડી જાને વાળા સ્વામી, એ આખું કવિતાનું વર્ણન ભાઈએ મને નાનકડા પેલા વિદ્યાર્થીને સમજાવે ને એ તો મને સમજાવ્યું. કાંઈ યાદ નથી, એ વાંચેલું યાદ નથી. જ્યોતિબેને કીધું એક કામ કરો, ભજન રસ લઈ લ્યો અને વાંચી લ્યો, આપણે રસ્તો જ નથી. જે આ બધી વાત કોને લાગુ પડે, આમાં કોને રસ પડે, તો કે જે જીવન જીવવાના યાત્રી હોય એને, જેની યાત્રાની લિમિટેશન આવી ગઈ, જેની પોતાની મર્યાદા બાંધી લીધી, એને કંઈ આટલું બધું કંઈ ખંખોળા કરવાની જરૂર નથી.
તો હંમેશા આપની મર્યાદા પ્રમાણે જ આપણે મહાપુરુષો પાસેથી લઈ શકીએ. અનેક મહાપુરુષો અમારે વિમલાબેન હતા અમારી આ ખામી કે જે એક આપને જેમાંથી આપણા જીવનને આદર્શ તરીકે સ્વીકારી શકાય. મકરંદભાઈ હતા પણ એને તો કેસ લાવીને લોકોને નજીક રાખવા હતા કે તમે આવો રિયો. એ એની માંદગીની અવસ્થામાં એના આરામની સમય કાઢીને તમને સમય આપે. એક દિવસ વાત કરું તો બહુ નંદીગ્રામમાં એક મોટા પ્રોજેક્ટ વિશે ચર્ચા ચાલતી હતી ગૌપુરમનો, અને આખો એને વૈજ્ઞાનિક ઢબે કઈ રીતે તૈયાર કરવો એના માટે બોમ્બેથી બધી ખાસી એવી ટીમ, બહુ મોટા જાજા બધા લોકો આવેલા, બધા નિષ્ણાતો અને કોઈ ઉદ્યોગપતિઓ, મોટી ટીમ, અને એમાં ચર્ચા ચાલતી હતી. તે દિવસે મારે મકરંદભાઈને મળવાનું નહીં. સવારે કંઈક કામમાં હશે ને આમ તેમ, અમારે દરરોજ સવારે મળવાનો ટાઈમ. તો ત્યારે તો મારે ગૌશાળામાં ચાલજો એટલે મને ચોમાસું હતું મારે ખ્યાલથી, એટલે મેં પગના પાંચા ચડાવેલા હતા ઊંચા. અને આપણે તો ઓલું છોકરું કેમ 3-4 વર્ષનું હોય ને મમ્મી પપ્પા શું કરે આમ જોઈને પાછું ભાગી જાય, એ તમે આમ જોઈ લીધું ભાઈ. ચાલે બધા બેઠા હતા એટલા એ કે જરાક મારા છોકરાને મળી લઉં, મળવાનું નથી. આ મહાપુરુષોની દ્રષ્ટિ કે પ્રોત્સાહન કઈ રીતે આપવું, પડદા પાછળ કઈ રીતે જવું, એટલે એના માટે અગત્યનું શું હશે તો હવે એ હોતો પૂછી આવ્યા હતા કે અત્યારે જઈને પૂછત કે ભાઈ તમે મને આમાં કેમ કર્યું નથી. દીદીમાં એવું જ થયું. વિમલાબેન પહેલી વખત ડેલાવસી મળવા ગયો તો બચ્ચુભાઈ સુતરિયા હતા નીચે, કારણ કે મારે તો દીદીને મળવું કે ન મળવું એવું નહોતું. હું તો હિમાલયમાં જવા માટે નીકળ્યો હતો. તો બચ્ચુભાઈ સુતરિયા મળ્યા ને હું એને ઓળખું નામથી. તો મને કહે કેમ આવ્યું? મેં કીધું કુનરથી આવું છું નામ. તો કે દીદીને મળવાનું. તો કે દીદી નહીં મળે, કારણ કે વિમલાબેનનો આખો ક્રમ હોય, તમારે મળવાનું હોય તો પૂર્વની આખી એની તારીખ લઈને એપોઇન્ટમેન્ટ લઈને સમય થાય. છતાંય કે કામ કરને શિલ્પા ઉપર છે એને મળી કે વાત કર. મેં શિલ્પાબેનને વાત કરી. મેં કીધું મારે કીધું દીદીને મળવું છે. તો કે અત્યારે ક્યાં કેમ આવ્યું હોય? 3 વાગે બોલાવ. 3 વાગે મને દીદીએ બોલાવ્યું. હું 3 વાગે પહોંચ્યો, મારી પહેલાં એ પહોંચી ગયા. અને બધી અમારે ચર્ચાઓ થઈને એ પછી પણ એને મને 5 દિવસ રોક્યો અને 5 દિવસ મારા પ્રશ્નો ઉપર ચર્ચા કરી, જેનો ક્રમ અત્યારે કાંઈ યાદ નથી. એક જ વસ્તુ યાદ રહી, બાકી બધું નીકળી ગયું. કારણ કે રુચિ વગરનું, અવસ્થા વગરનું, અજ્ઞાનતામાં કોઈ પણ જગ્યાએ પીરસેલું જ્ઞાન એ વ્યક્તિ ગ્રહણ નથી કરી શકતી. લાયકાત વગરની, દુકાનમાં કેવું હોય તો લાયકાત વગરની, એટલે આપણે લાયકાત વગરની શબ્દ કહેવામાં થોડીક શરમ આવે, પણ હું શરમ નહીં રાખું કે અમારી લાયકાત નહોતી. ના, મારી માથે તો પૈસાનું દેવું હતું. મારા તો મનમાં અત્યાર સુધી એમ કે એ પૈસાનું દેવું મારા તું કર્યું જ નહીં. મારી આટલી હોશિયારી ધંધામાં એમાં મારી આવું અત્યારે આ પાવર કાઢતો હોઉં તો મારી નાની ઉંમરમાં મારા કેટલા પાવર હશે સંબંધ. અને હું નાનો હતો ત્યારનો આગેવાન, એવું નથી કે અત્યારથી 15-17 વર્ષની ઉંમરથી. આમ તો પ્રાથમિક શાળા ભણતા ત્યાં સ્કૂલનો આગેવાન હતો. પછી આગેવાની ક્યારે ગઈ જ નહીં, પણ તોય નાનું એવું પૈસા ન ભરી શક્યું. એટલે એમાં તમે નાસીપાસનો શબ્દ વાપરો, જીવ વાપરો, એના ફળ સ્વરૂપે દીદીને મળવાનું થયું. વિમલાબેને મને કીધું કે તારે ભાઈ સાધના જ કરવીને આગળ જવું હોય તો ગુજરાતમાં કઈ જગ્યાએ તને મોકલું. ફરતા ફરતા એનાથી નંદીગ્રામ મકરંદભાઈને મળે. આ બધું યોગ કુદરતી થયું. 2 મિનિટ જરા કરે હલન ચાલન બધા કરી.